બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે ખુશ ખબર આવી છે। વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે નર્મદાના પાણી હવે આવી ગયા છે। ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે। આ પાણી સીપુથી કનેક્ટ કેનાલના થરાદ સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી હવે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ અને ડીસાના ધારાસભ્ય સહિતના આગેવાનો નર્મદા નીરના વધામણા પણ કર્યા। તેના દ્રશ્યો જુઓ, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે। જે નરેન્દ્રભાઈ કહે છે કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, એવા જ એક યોજનાના ભાગરૂપે આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે વરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે। આ વિસ્તારની ખૂબ લાગણી ને માગણી ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની અંદર પણ કેનાલના માધ્યમથી લગભગ 15 કરોડથી પણ વધારેના ખર્ચે અને મુખ્ય યોજના 550 કરોડના યોજનાના ખર્ચે પૂર્ણ કરી આ વિસ્તારને ખાસ કરીને પાણીથી અછતવાળા વિસ્તારને પાણી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બદલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। અમારી જિલ્લા પંચાયત કુચાવાડા લાગે છે, જેની અંદર 22 ગામ છે, એ બિલકુલ આકાશી ખેતી પર નિર્ભર છે। ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નર્મદાના નીર અમને નેવાના પાણી મોભે ચડી અને આજે બતાવી આપ્યા। તમે ખેડૂતો જોઈ શકો છો, ખેડૂતોની ખુશી પણ જોઈ શકો છો। હજારો ખેડૂતો આવ્યા છે જોવા માટે અને ભારત સરકાર મોદી સાહેબનો અને પ્રવીણભાઈ માળી સાહેબનો